અમદાવાદમાં દૂષિત પાણીનો મુદ્દો હવે વધુ ગરમાયો છે। એએમસીની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ શહેરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા। ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ રજૂઆત કરતા જણાવ્યું કે અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે। પીવાના પાણીની આ સમસ્યા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી પહોંચતી હોવા છતાં તંત્ર અસરકારક રીતે સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે। તેમણે જણાવ્યું કે વારંવાર રજૂઆતો છતાં નાગરિકોને સ્વચ્છ અને પૂરતું પાણી મળી રહ્યું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે તંત્રનો બચાવ કરતા જણાવ્યું કે નર્મદા અને રાસ્કા પાણી પુરવઠા વ્યવસ્થામાં ચાલી રહેલા રિપેરિંગ કામોના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે। આ કામગીરીના કારણે પાણીના દબાણ અને પુરવઠામાં અસર થઈ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું। જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેરાવાલા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। જેમ આ વખતે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરશ્રીની સંકલન સમિતિની મિટિંગ હતી અને ખાસ કરીને દરેક ધારાસભ્ય કે સંસદ સભ્ય પોતાના વિધાનસભા વિસ્તારની રજૂઆત કરતા હોય છે। પણ છેલ્લા હું આપને વાત કરું કે મધ્ય ઝોનના અંદર છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની પોલ્યુશનવાળી ફરિયાદ આવતી હતી અને અમે અનેકવાર રજૂઆત આના માટે કરી છે કમિશનર। પરંતુ આજે જ્યારે મારે કહેવું પડ્યું કે આજે અમદાવાદ શહેરના અંદર ઘણા બધા એવા ઝોન છે જ્યાં ગંદા પાણીની ફરિયાદ આવે છે, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અને સંસદ સભ્ય પોતે ફરિયાદ કરતા હોય છે અને આ ફરિયાદ સીએમ ઓફિસથી લગાવીને પીએમ ઓફિસ સુધી પહોંચે છે। આ ખૂબ દુઃખની વાત છે કે અમદાવાદ શહેરના અંદર જ્યારે પાણીની સમસ્યા, ગંદા પાણીની સમસ્યા, પોલ્યુટેડ પાણીની સમસ્યા હવે સીએમથી લગાવીને પીએમ સુધી પહોંચતી હોય ત્યારે આ તંત્ર કેટલું ખાડે ગયું છે તેવું મને લાગી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદ શહેરના અંદર લોકોને શુદ્ધ પાણી મળે, આપણે એક તરફ સરકાર તરફથી યોજનાઓ કે 24 કલાક પાણી મળે, નળથી જળની યોજનાઓ છે, ઘણી બધી યોજનાઓ સરકાર બનાવતી હોય છે, પરંતુ લોકોને અમદાવાદ શહેરના લોકોને શુદ્ધ પીવાનું પાણી ના મળતું હોય ત્યારે આજે આ સંકલન સમિતિની મીટિંગના અંદર મેં રજૂઆત કરી કમિશનરશ્રીને। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।